નમસ્કાર ભારતના ભાઈઓ, હું વિશાલ વિરાણી સાયાટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 12નું ચેપ્ટર નંબર 2 અને એમાં લઈને આવી રહ્યા છે ટોપિક નંબર 2.7, જેનું નામ છે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. કે વિદ્યુત ભારોનું તંત્ર આપેલું હોય તો તેની સ્થિતિ ઉર્જા કેટલી. વિદ્યુત ભારોનું તંત્ર મતલબ કે એક કરતાં વધારે વિદ્યુત ભારો આપેલા હોય તો આપણે એને તંત્ર તરીકે વિચારી શકીએ. તો એક કરતાં વધારે વિદ્યુત ભારો આપેલા હોય ત્યારે તે તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હશે તે વસ્તુની વાત કરવાની છે. ઓકે, સ્થિતિ ઉર્જા વિશે આપણે અગાઉના લેક્ચરમાં વ્યવસ્થિત વાત કરેલી છે. જો તે તમે જોયેલો હોય તો અહીંયા બી કશું જ નથી કરવાનું. તે એક વિદ્યુત ભારના લીધે સ્થિતિ ઉર્જા હતી. તે અગાઉના લેક્ચરમાં એક વિદ્યુત ભારના લીધે સ્થિતિ ઉર્જા હતી. તો અહીંયા તંત્ર મતલબ કે એક કરતાં વધુ. સૌપ્રથમ આપણે લેશું કે બે વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જા. પહેલાં બે લેશું અને પછી લેશું 3 કે 3 વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જા. એવી રીતે તમે કોઈ પણ મતલબ કે એક કરતાં વધારે વિદ્યુત ભારો હોય તો તેની સ્થિતિ ઉર્જા તમે શોધી શકો છો. ઓકે, ચલો હેડિંગ લગાવી લ્યો કે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. તો વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જામાં સૌપ્રથમ વાત કરીએ કે બે વિદ્યુત ભારો હોય તો તેની સ્થિતિ ઉર્જા કેટલી થશે. બે વિદ્યુત ભારો, તો બે વિદ્યુત ભારો ધ્યાનમાં લઈ લો, Q1 અને Q2. ઓકે, તે કઈ જગ્યાએ આવેલા છે? ઉદ્ગમ બિંદુથી માપી લઈએ કે ઉદ્ગમ બિંદુથી વિદ્યુતભાર Q1 છે તેનો સ્થાન સદિશ R1 છે અને Q2 વિદ્યુતભાર છે તેનું ઉદ્ગમ બિંદુથી સ્થાન સદિશ છે તે R2 છે, તેના સ્થાન દર્શાવેલા છે. ઓકે, વિદ્યુતભારો Q1 અને Q2 ના સ્થાન સદિશો ઉદ્ગમ બિંદુ O થી અનુક્રમે કયા છે? Q1 નો છે તે R1 સ્થાન સદિશ છે અને Q2 નો સ્થાન સદિશ છે તે R2 છે. ઓકે, અહીંયા સ્થાન સદિશ છે તે દર્શાવી દીધેલા છે. વિદ્યાર્થી મિત્રો, સ્થિતિ ઉર્જા શોધવાની છે. આપણે અગાઉના લેક્ચરમાં સ્થિતિ ઉર્જા કઈ રીતે શોધતા હતા કે સ્થિતિ ઉર્જા યાદ અપાવી દઉં છું. માની લો કે અહીંયા કોઈ વિદ્યુતભાર પ્લસ Q છે, પ્લસ કેપિટલ Q રાખું છું. અહીંયા કોઈ વિદ્યુતભાર છે તે પ્લસ Q છે. ઓકે, હવે આ પ્લસ Q વિદ્યુતભારને આપણે આ બાજુ લાવવાનો છે. તો ઓટોમેટિક આવી જશે કે આને તમે અહીંયા મૂકો છો એવું આની પાસે આવી જશે, એની પાસે આવશે નહીં. શા માટે? કારણ કે અહીંયા પ્લસ Q વિદ્યુતભાર છે, અહીંયા પણ પ્લસ Q વિદ્યુતભાર. બંને વિદ્યુતભારો છે તે ધન છે. બંને વિદ્યુતભારો ધન હોય તો તેની વચ્ચે શું લાગશે? અપાકર્ષણ બળ લાગશે. એનો મતલબ એમ કે પ્લસ કેપિટલ Q વિદ્યુતભાર છે તે સ્મોલ કેપિટલ Q વિદ્યુતભારને ધક્કો મારશે. યસ, કે આ બાજુ બળ લગાડશે. કયું બળ લગાડે? બે વિદ્યુતભારો વચ્ચે કયું બળ લાગે? કુલમ બળ Fe લાગે. ઓકે, તો આ વિદ્યુતભાર છે ને આને છે ને ધક્કો મારે છે, અપાકર્ષણ બળ લગાડે છે. આપણે આ સ્મોલ Q વિદ્યુતભારને લાવવો છે ક્યાં? પ્લસ કેપિટલ Q ની નજીક લાવવો છે. તો આપણે શું કરવું પડશે? બાહ્ય બળ લગાડવું પડશે. આ વિદ્યુતભાર છે પ્લસ કેપિટલ Q વિદ્યુતભાર છે તે સ્મોલ Q વિદ્યુતભારને ધક્કો મારે છે, પરંતુ આપણે સ્મોલ Q વિદ્યુતભારને કેપિટલ Q વિદ્યુતભારની નજીક લાવવું છે તો આપણે એને બાહ્ય બળ વડે ખેંચવો પડશે. તો આપણે એક બાહ્ય બળ લગાડવું પડશે, જેને શું કહેવાય છે? F એક્સટર્નલ. ઓકે, કે બાહ્ય બળ. જે બાહ્ય બળ છે તે વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે. બાહ્ય બળ છે તે વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં છે. જો કોઈ પણ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવામાં આવે ને તો તે કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. શું લખું છું? જો બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવામાં આવે તો તે કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ઓકે, ચલો તો
કંઈક કાર્ય કરેલું છે, સ્મોલ ક્યુ વિદ્યુતભારને કેપિટલ ક્યુ વિદ્યુતભારની નજીક લાવવા માટે આપણે કંઈક કાર્ય કરેલું છે. તે કાર્ય છે તે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો W બરાબર શું આવશે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, પરંતુ ત્યાં સ્થિતિ ઉર્જા કઈ આવે છે? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, મતલબ કે ડેલ્ટા યુની વાત કરીએ તો અંતિમ સ્થિતિમાન મતલબ કે UF અને માઇનસ પ્રારંભિક સ્થિતિમાન મતલબ કે UI. ઓકે, તો W બરાબર શું લખી શકીએ? UF માઇનસ UI. ક્લિયર? ચલો હું એમ કહું કે આ પ્લસ ક્યુ વિદ્યુતભારને છે ને કોઈ P બિંદુએ લાવવો છે. P બિંદુએ લાવવો છે તો આપણે પ્લસ ક્યુ વિદ્યુતભારને P બિંદુએ લાવવા માટે કંઈક કાર્ય કરવું પડશે. પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુતભારને P બિંદુએ લાવવા માટે કંઈક કાર્ય કરવું પડશે. યસ, એ કાર્ય છે તે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. યસ, અહીંયા અંતિમ બિંદુ કયું છે? અંતિમ બિંદુ છે તે P છે. અહીંયા હતો ત્યાંથી એને અહીંયા લાવવું છે તો અંતિમ બિંદુ P છે. યસ, શરૂઆતનું બિંદુ માની લઈએ કે અંતર R કહી દઉં છું. પ્લસ ક્યુ અને સ્મોલ ક્યુ વિદ્યુતભાર વચ્ચેનું અંતર R છે, તો અંતિમ અંતર છે તે P જેટલું છે અને પ્રારંભિક અંતર છે તે R જેટલું છે. તો આપણને કાર્ય ખબર પડી ગઈ. W બરાબર UP માઇનસ UR. ઓકે, હું એમ કહું આપણને શું મળેલું છે? UP માઇનસ UR મતલબ કે આ બિંદુ અને આ બિંદુ વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવત મળેલો છે. યસ, P બિંદુ અને અહીંયા જે R બિંદુ આપેલું છે તે P અને R બિંદુ વચ્ચેનો સ્થિતિ ઉર્જાનો તફાવત મળેલો છે, પરંતુ મારે તફાવત જોતો નથી. મારે ખાલી એમ જ જોતું છે કે P બિંદુએ સ્થિતિમાન કેટલું. મારે તફાવત નથી જોતો, ખાલી P બિંદુએ સ્થિતિમાન છે તે કેટલું હશે. ચલો, P બિંદુએ સ્થિતિમાન શોધવું હોય તો UP રાખું. ઓકે, અને અહીંયા શું છે? W બરાબર UP માઇનસ UR. P બિંદુએ સ્થિતિમાન શોધવું હોય તો મારે આ પદ છે તેને 0 કરી દો. જોવો તો શું થઈ ગયું? કાર્ય બરાબર P બિંદુનું સ્થિતિમાન. હે ને? સમજો કે આ પ્લસ ક્યુ વિદ્યુતભારને R બિંદુએથી P બિંદુએ જેટલું લાવવા માટે જેટલું કાર્ય કરવું પડે ને એ કાર્ય કેટલું છે? એ કાર્ય છે ને ખાલી P બિંદુના સ્થિતિમાન જેટલું છે. પરંતુ ક્યારે? કે જ્યારે UR બરાબર 0 હોય ત્યારે. UR બરાબર 0 હોય ત્યારે. મતલબ કે અહીંયા જે R બિંદુએ સ્થિતિ ઉર્જા છે તે 0 હોય ત્યારે. R બિંદુએ છે તે સ્થિતિ ઉર્જા 0 હોય ત્યારે. હવે સવાલ એ થાય કે સાહેબ તમે UR બરાબર ડાયરેક્ટ 0 તો લઈ લીધું, પરંતુ R બિંદુ છે ત્યાં સ્થિતિ ઉર્જા 0 હશે ક્યારે? અહીંયા R બિંદુની સ્થિતિ ઉર્જા 0 લઈ લીધેલી છે, પરંતુ R બિંદુની સ્થિતિ ઉર્જા 0 ક્યારે હશે? કે જ્યારે R બિંદુ છે તે અનંત અંતરે હોય ને ત્યારે તેની સ્થિતિ ઉર્જા 0 થાય. જ્યારે R બિંદુ એ અનંત અંતરે હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી થાય? 0 થાય છે. મતલબ કે R બિંદુ ક્યાં વહી ગયું? હવે R બિંદુ છે તે અનંત અંતરે વહી ગયું. મતલબ કે U ઇન્ફાઇનાઇટ બરાબર કેટલા થશે? 0. કે R બિંદુ છે તે અનંત અંતરે કોઈ વિદ્યુતભાર છે તેને P બિંદુએ લાવવા માટે જેટલું કાર્ય કરવું પડે છે, આ કાર્ય કયું હશે? કે ઇન્ફાઇનાઇટ થી P. UR મતલબ કે સ્થિતિ ઉર્જા 0 ક્યારે હશે? અનંત અંતરે હોય ત્યારે. કોઈ પણ વિદ્યુતભાર છે તે અનંત અંતરે છે તેને P બિંદુએ લાવવા માટે જે કાર્ય કરવું પડે છે તે આપેલા P બિંદુની સ્થિતિ ઉર્જા છે. યસ, બસ આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. સ્થિતિ ઉર્જા ખબર પડી જશે. યસ, સ્થિતિ ઉર્જા કઈ રીતે ગોતશું? કે આપેલા વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે જેટલું કાર્ય કરવું પડે ને એ કાર્યને શું કહેવામાં આવે છે? સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. અને ચલો વિદ્યાર્થી મિત્રો, કાર્યનું પાછું બીજું સૂત્ર શું લગાવી શકીએ? કાર્ય W બરાબર Q ઇન્ટુ V. એ સૂત્રો તો ખબર જ છે. ઓકે, તો આ બંને વસ્તુનો એકસાથે ઉપયોગ કરીને આપણે અહીંયા થિયરી છે તે જોવાની છે. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે, ચલો હવે હું એમ કહું છું કે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે ને તે હટાવી લઉં છું. હો ને? હવે
આ પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે તેને આર બિંદુએથી પી બિંદુએ લાવવું છે તો મારે કંઈ કાર્ય કરવું પડશે. શું કહું છું કે પ્લસ ક્યુ વિદ્યુતભારને આર બિંદુએથી પી બિંદુએ લાવવું છે તો કંઈ કાર્ય કરવું પડશે. ક્યારે? કે અહીંયા જે બીજો વિદ્યુતભાર હતો ને બીજો વિદ્યુતભાર છે નહીં, તો અહીંયા છે બીજો વિદ્યુતભાર નથી, બે વિદ્યુતભાર જ નથી, તો આપણે કુલમ બળ જ નથી લાગવાનું. કુલમ બળ જ નથી લાગવાનું. કુલમ બળ જ નથી લાગવાનું તો આપણે એક પણ પ્રકારનું બાહ્ય બળ પણ લગાડવું પડશે નહીં. બાહ્ય બળ શા માટે લગાડતા હતા? કારણ કે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તે સ્મોલ ક્યુ વિદ્યુતભારને પહેલી બાજુ ધક્કો મારતો હતો અને આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભારને પ્લસ ક્યુ વિદ્યુતભાર બાજુ લાવવાનું હતું, એટલા માટે આપણે બાહ્ય બળ લગાડતા હતા. પરંતુ અહીંયા કુલમ બળ જ નથી, કુલમ બળ જ નથી તો બાહ્ય બળ લગાડવું પડશે નહીં. ઓકે, તો બાહ્ય બળ લગાડવું પડતું નથી. બાહ્ય બળ લગાડવું પડતું નથી ક્યારે? ચાલો આ જે આર બિંદુ છે ને તે અનંત અંતરે જ લઈ લઈએ. અનંત અંતરેથી પ્લસ ક્યુ વિદ્યુતભારને પી બિંદુએ લાવવા માટે કોઈ બાહ્ય બળ લગાડવું પડતું નથી. બાહ્ય બળ લગાડવું પડતું નથી એનો મતલબ એમ કે આપણે બળ લગાડવું નથી પડતું. આપણે બળ લગાડવું નથી પડતું એનો મતલબ એમ કે કંઈ કાર્ય કરવું પડતું નથી. કે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે ને તે અનંત અંતરેથી છે ને પી બિંદુએ ઓટોમેટિક આવી જશે. કંઈ કાર્ય કરવું પડતું નથી. પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તે અનંત અંતરેથી પી બિંદુએ ઓટોમેટિક આવી જશે. કંઈ કાર્ય કરવું પડતું નથી. ક્યારે કાર્ય નથી કરવું પડતું વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે અહીંયા બીજો વિદ્યુતભાર ના હોય ત્યારે. અહીંયા બીજો વિદ્યુતભાર ના હોય ત્યારે. બીજો વિદ્યુતભાર ના હોય એનો મતલબ એમ કે આ વિદ્યુતભાર છે તે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં નથી. સમજો કે આ વિદ્યુતભાર છે તે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં નથી. માની લો કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર રાખેલો હતો તો પ્લસ ક્યુ વિદ્યુતભારને લીધે કંઈક વિદ્યુત ક્ષેત્ર ઈ ઉત્પન્ન થતું હતું. વિદ્યુત ક્ષેત્ર ઈ ઉત્પન્ન થતું હતું એના જ લીધે તો અહીંયા બળ લાગતું હતું કે એફ ઈ ઇલેક્ટ્રિકલ ફોર્સ કેટલો લાગે કે આ વિદ્યુતભાર ક્યુ અને જે વિદ્યુત ક્ષેત્રમાં હોય તેને ગુણ્યા કે એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ. ઓકે, તો ત્યારે કાર્ય કરવું પડશે. ક્યારે? કે જ્યારે આ વિદ્યુતભાર છે તે બાહ્ય બળમાં હોય, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં હોય ત્યારે આપણે કંઈક કાર્ય કરવું પડશે. કારણ કે ત્યારે છે તે કુલમ બળ લાગે છે. ઓકે, આ વિદ્યુતભાર હટાવી લઉં છું તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વહી ગયું. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વહી ગયું તો કુલમ બળ વહી ગયું. કુલમ બળ વહી ગયું તો બાહ્ય બળ પણ વહી ગયું. બાહ્ય બળ વહી ગયું તો કાર્ય W બરાબર કેટલા આવશે? 0. ઓકે, તો એ જ કોન્સેપ્ટની વાત કરવાની છે કે સૌપ્રથમ આપણે છે ને Q1 વિદ્યુતભારને લાવીએ. Q1 વિદ્યુતભારને ક્યાંથી લાવશું? અનંત અંતરેથી. ક્યાં લાવીએ છીએ? અનંત અંતરે હોય ત્યાંથી R1 સદિશ R1 પર લાવીએ. R1 પર લાવતા ત્યારે કંઈ કાર્ય કરવું પડશે. જો તો પહેલાં Q2 વિદ્યુતભાર તો છે જ નહીં. શું કરીએ છીએ કે Q વિદ્યુતભાર છે તે અનંત અંતરે હતો ત્યાંથી તેને છે ને આપણે R1 ઉપર મૂકવો છે. R1 ઉપર મૂકવો છે તો કંઈ કાર્ય કરવું પડશે? કંઈ કાર્ય કરવું પડશે નહીં. શા માટે? કારણ કે અત્યારે Q2 વિદ્યુતભાર તો નથી જ. Q2 ને પછી બોલાવશું ને કોલ કરીને. અત્યારે ખાલી Q1 વિદ્યુતભાર જ છે. તો અનંત અંતરેથી Q1 વિદ્યુતભારને R1 અંતરે લાવવું છે તો કંઈ કાર્ય કરવું પડશે નહીં? કરવું પડે. શા માટે? અહીંયા બીજું કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, બીજો કોઈ વિદ્યુતભાર છે જ નહીં. આની જેવી જ વસ્તુ થઈ ગઈ ને કે આ Q વિદ્યુતભાર છે તેને P બિંદુએ લાવતા હતા. હવે આ Q1 વિદ્યુતભાર છે તેને અનંત અંતરેથી ક્યાં લાવીએ છીએ? અનંત અંતરેથી અહીંયા લાવીએ છીએ. ઓકે, ચલો તો અહીંયા કંઈ કાર્ય કરવું પડશે નહીં. તો લાવતા તેના પર કરવું પડતું કાર્ય W1 બરાબર 0 કહી દો. ત્યારે કંઈ કાર્ય કરવું પડશે નહીં. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુતભાર છે તે અહીંયા આવી ગયો છે, R1 ઉપર આવી ગયો છે. તો આ વિદ્યુતભારને લીધે કંઈ વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થતું હશે? વિદ્યુત સ્થિતિમાનની વાત કરું છું. કોની વાત કરું છું? વિદ્યુત સ્થિતિમાનની. કે કોઈ Q1 વિદ્યુતભાર છે તે અહીંયા આવી જાય છે પછી એના દ્વારા કોઈ વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થતું હશે? યસ, Q1 વિદ્યુતભાર છે તે બિંદુવત વિદ્યુતભાર છે. બિંદુવત વિદ્યુતભાર હોય તો તેના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? વિદ્યુત સ્થિતિમાન V બરાબર કેટલું હોય? KQ/R. યસ, R શું હશે? કે વિદ્યુતભાર અને જે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તે બિંદુ વચ્ચેનું અંતર. ઓકે, તો હવે Q વિદ્યુતભાર અહીંયા આવેલું છે તો તેના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, તેના દ્વારા
ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કોના દ્વારા ઉદ્ભવે છે? કોના દ્વારા ઉદ્ભવે છે? ચલો અહીંયા કાર્ય W1 બરાબર તો 0 જ આવેલા છે. W1 બરાબર 0 કોના લીધે? Q1 ના લીધે. કોના લીધે? Q1 ના લીધે. તો એને V1 નામ આપી દઉં કારણ કે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ છીએ. તે આવશે K Q1 અને કયા બિંદુએ શોધવું છે? ઓકે, તો બે બિંદુ વચ્ચેનું અંતર કયું અંતર? એક તો Q1 અંતર શું હોય છે? અંતર શું હોય છે કે વિદ્યુતભાર અને જે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે ને તે બિંદુ વચ્ચેનું અંતર. તો એક તો વિદ્યુતભારને ધ્યાનમાં લેવો પડશે તો 1 અને બીજું બિંદુ માનો કે કોઈ પણ P બિંદુ અહીંયા હોય તો તેની વચ્ચેનું અંતર, P બિંદુ અહીંયા હોય તો તેની વચ્ચેનું અંતર, P બિંદુ અહીંયા રાખું તો તેની વચ્ચેનું અંતર કેટલું આવશે? R12. ઓકે, તો આપણને ખબર નથી, રાખી દઈએ P. સમજાણું? આ તો Q1 ની વાત તો કમ્પ્લીટ કરી નાખેલી છે. Q1 ની વાત છે તે કમ્પ્લીટ કરેલી છે. લખી નાખો. ચલો લખી નાખો. કહાની આપણે ઓલરેડી સમજાવી દીધેલી છે. કહાની ઘર ઘર કી. ચલો Q1 ને છે, Q1 વિદ્યુતભારને છે ને આપણે અનંત અંતરેથી R1 અંતરે લાવી દીધેલો છે. હવે શું કરવું છે કે Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી R2 અંતરે લાવવો છે. યસ, બોલાવી લ્યો. ચલો ફટાફટ. Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી R2 અંતરે લાવતા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે કંઈ કાર્ય કરવું પડશે. યસ, હવે કંઈક કાર્ય કરવું પડશે. ઓકે, ચલો કોઈ પણ વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કંઈક કાર્ય કરવું પડશે. કાર્ય કઈ મુજબ લખી શકીએ મેં કીધું છું. આપણે આ સૂત્રનો પણ ઉપયોગ કરવાનો થશે. W બરાબર Q ઇન્ટુ V. Q કયો વિદ્યુતભાર હશે? Q2 વિદ્યુતભારને લાવવો છે તો Q બરાબર કેટલા હશે? Q2. ઓકે, અને Q2 દ્વારા ઉદ્ભવતું કાર્ય શોધવું છે. અનંત અંતરે લાવતા કરવું પડતું કાર્ય કોને લાવીએ છીએ? Q2 વિદ્યુતભારને લાવીએ છીએ તો કરવું પડતું કાર્ય W2. યસ, તો અહીંયા Q બરાબર Q2. V મતલબ કે તમે Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવો છો તો આપેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? સમજો. Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવું છે તો યસ કે Q તો નક્કી થઈ ગયો. Q બરાબર Q2. ઓકે, તો આ Q2 વિદ્યુતભારને અહીંયા લાવીએ ને તો એની આસપાસ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે ને એ શોધી લેવાનું. આ વિદ્યુત સ્થિતિમાન V શું છે? Q2 ઉપર લાગતું વિદ્યુત સ્થિતિમાન. V શું છે? વિદ્યુતભાર Q2 ઉપર લાગતું વિદ્યુત સ્થિતિમાન. ક્યારે? જ્યારે તે અનંત અંતરેથી આપેલા બિંદુએ આવી જાય ને ત્યારે. ઓકે, ચલો Q2 વિદ્યુતભાર હતો અનંત અંતરે, તેને R2 અંતરે લાવી દઈએ છીએ ત્યારે કરવું પડતું કાર્ય શોધવું છે. કાર્ય બરાબર Q2 ઇન્ટુ V. મતલબ કે હવે આ બિંદુએ Q2 વિદ્યુતભાર ઉપર લાગતું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત સ્થિતિમાન કોના દ્વારા લાગશે? Q1 દ્વારા, કારણ કે અહીંયા એક જ વિદ્યુતભાર છે. Q2 સિવાયનો કયો વિદ્યુતભાર છે? Q1. તો Q1 વિદ્યુતભારના લીધે Q2 ઉપર કંઈક વિદ્યુત સ્થિતિમાન લાગશે. યસ, એ કેટલું હોય કે KQ1 બાય R1P. યસ, તો શું લખી શકીએ? KQ1 અને R1P. તો R1 બરાબર તો R1 અને P બિંદુ ક્યાં રાખેલો છે વિદ્યાર્થી મિત્રો? Q1 ના લીધે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, પરંતુ કયા બિંદુએ શોધવું છે? Q2 ઉપર શોધવું છે. તો તે બંનેની વચ્ચેનું અંતર તો R12. ક્લિયર? યસ, તો આટલું કાર્ય કરવું પડે છે. કોને માટે કાર્ય કરવું પડે છે? કે Q2 વિદ્યુતભારને અનંત અંતરે લાવવા માટે આટલું કાર્ય કરવું પડે છે, અને Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ લાવવા માટે કાર્ય છે તે 0 કરવું પડે છે. આને હું સમીકરણ નંબર 1 કહી દઉં, આને સમીકરણ નંબર 2 કહી દઉં. યસ, આ તો શું છે? પોતાના પર્સનલ કાર્ય છે. આપણે આખું તંત્ર બનાવવું હોય તો ટોટલ કાર્ય શોધવું હોય તો
ટોટલ કાર્ય શોધવું હોય તો Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય પ્લસ Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો તંત્ર પર કરવું પડતું કુલ કાર્ય કોના માટે શોધીએ છે? જો કોની માટે જોવાનું છે? તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાની છે. તો તંત્ર પર કરવું પડતું કાર્ય શોધવું પડશે. યસ, ટોટલ કાર્ય W બરાબર W1 પ્લસ W2. ચલો W1 બરાબર તો 0, W2 તો Q2 K Q1 R12. ચલો તો W બરાબર શું થઈ જશે? વ્યવસ્થિત લખીએ તો K Q1 Q2 R12. ચલો કાર્ય મળી ગયું. વિદ્યાર્થી મિત્રો, કાર્ય મળી ગયું. કયું કાર્ય મળેલું છે? કે અનંત અંતરેથી કોઈ વિદ્યુતભારને આપેલા બિંદુએ કરવું પડતું કાર્ય. અનંત અંતરેથી વિદ્યુતભારને આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. અને કાર્ય છે તે શું બતાવે છે? આપેલા બિંદુની સ્થિતિ ઉર્જા દર્શાવે છે. યસ, મેં વાત કરી હતી કે W ઇન્ફાઇનેટ P બરાબર શું લખી શકીએ? UP માઇનસ U ઇન્ફાઇનેટ. યસ, કે અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એ UP માઇનસ U ઇન્ફાઇનેટ હશે. તો ચલો UP એમના, W ઇન્ફાઇનેટ P એમના. અનંત અંતરે વિદ્યાર્થી મિત્રો સ્થિતિ ઉર્જા કેટલી હોય? કોઈ પણ વિદ્યુતભારની 0 હોય. યસ, તો શું થયું? UP બરાબર W ઇન્ફાઇનેટ P. યસ, એનો મતલબ એમ UP તો P બિંદુની સ્થિતિ ઉર્જા છે તે કોના જેટલી હશે? કે અનંત અંતરેથી વિદ્યુતભારને આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્ય જેટલી હશે. અથવા તો આના કરતાં ઉલટું વિચારી શકીએ કે અનંત અંતરેથી કોઈ વિદ્યુતભારને આપેલા બિંદુએ લાવવા માટે જે કરવું પડતું કાર્ય છે તે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ઓકે, તો આ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો ચલો સ્થિતિ ઉર્જા U બરાબર શું આવી ગઈ? તંત્ર પર કરવું પડતું કાર્ય છે તો આ તંત્રની સ્થિતિ ઉર્જા. તો તંત્રની સ્થિતિ ઉર્જા તો ગોતી હતી. તંત્રની સ્થિતિ ઉર્જા છે તે વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય છે. અને કરવું પડતું કાર્ય બરાબર છે K Q1 Q2 બાય R12. ચલો આપણને સ્થિતિ ઉર્જા મળી ગઈ. કોની માટે? કે બે વિદ્યુતભારોનું તંત્ર હોય ત્યારે તેના લીધે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા શું આવશે? K Q1 Q2 બાય R12. R12 મતલબ કે Q1 અને Q2 વિદ્યુતભાર વચ્ચેનું અંતર. R12 મતલબ કે Q1 અને Q2 વિદ્યુતભાર વચ્ચેનું અંતર. ચલો કમ્પ્લીટ. ઓકે, હવે આના ઉપરથી થોડું ઘણું ડિસ્કશન કરી નાખીએ. શું ડિસ્કશન કરવાનું છે સાહેબ? અમને જણાવો તો જરા. ઓકે, ચલો હવે તમને એ સવાલ ના થવો જોઈએ કે સાહેબ તમે અહીંયા છે તે પહેલાં Q1 વિદ્યુતભારને લાવેલા છો. તો શરૂઆતમાં Q1 ઉપર કરવું પડતું કાર્ય તો 0 અને પછી Q2 વિદ્યુતભારને લાવીએ છીએ તો એના ઉપર કંઈક કાર્ય કરવું પડે છે. પરંતુ સાહેબ મારે પહેલાં Q1 ને નથી લાવવો, પહેલાં મારે Q2 ને બોલાવવો છે અને પછી મારે Q1 ને બોલાવવો હોય તો એમ પણ તમે કરી શકો. એમ પણ કરો તો પણ કાર્ય સ્થિતિ ઉર્જા તો આટલી જ આવશે, કાર્ય પણ આટલું આવશે અને સ્થિતિ ઉર્જા પણ એટલી જ આવશે. એનો મતલબ એમ કે તમે Q1 ને પહેલાં લાવો કે Q2 ને પછી લાવો, તમારી સ્થિતિ ઉર્જામાં કાંઈ ફેરફાર પણ થશે નહીં. અનંત અંતરેથી Q1 કે Q1 ને પહેલાં લાવો કે Q2 ને પહેલાં લાવો તો પણ સ્થિતિ ઉર્જામાં કંઈ ફેરફાર થશે. કોની સ્થિતિ ઉર્જા? તંત્રની સ્થિતિ ઉર્જા. કોની? કે તો પણ
તંત્રની સ્થિતિ ઉર્જામાં તંત્ર છે ને તેની સ્થિતિ ઉર્જા સરખી જ રહેશે. તમે Q1 ને પહેલાં લાવો છો ને પછી Q2 ને લાવો છો, સ્થિતિ ઉર્જા ગણો છો તો આટલી આવે છે. યસ, હવે તમે Q2 ને પહેલાં લાવો ને પછી Q1 ને લાવો તો પણ સ્થિતિ ઉર્જા તો આટલી જ આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે જે બંને વિદ્યુતભાર વિચારેલા હતા તે કેવા વિચારેલા છે? ધન વિચારેલા છે. ધન ક્યારે આવશે? અથવા તો Q1 ઇન્ટુ Q2 છે તેનો ગુણાકાર છે તે 0 કરતાં મોટો હોય. Q1 અને Q2 નો ગુણાકાર છે તે 0 કરતાં મોટો હોય એનો મતલબ એમ Q1 અને Q2 ધન હશે, ધન અને ધન હોય તો તેનો ગુણાકાર ધન જ આવવાનો છે, 0 કરતાં મોટો. ઓકે. અથવા તો ઋણ અને ઋણ હશે, માઇનસ ઇન્ટુ માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ તો પણ ગુણાકાર કેવો આવે છે? 0 કરતાં મોટો આવે છે. તો કેવા ધન અને ધન અથવા ઋણ અને ઋણ વિદ્યુતભાર હોય તો તમારો ગુણાકાર છે તે 0 કરતાં મોટો આવે છે. 0 કરતાં મોટો આવે છે ક્યારે આવે છે? જ્યારે સજાતીય વિદ્યુતભાર હોય ત્યારે. વિદ્યાર્થી મિત્રો, સજાતીય વિદ્યુતભાર મતલબ કે અહીંયા માની લો કે પ્લસ છે તો અહીંયા પણ પ્લસ લેવું પડશે. યસ, તો આ Q1 વિદ્યુતભાર છે તે Q2 ઉપર વિદ્યુત બળ લગાવે છે. કઈ દિશામાં લગાડશે? આ દિશામાં. યસ સર, કારણ કે અપાકર્ષણ બળ લાગે છે. સજાતીય વિદ્યુતભાર છે તો અપાકર્ષણ બળ લાગશે ને. માઇનસ અને માઇનસ મૂકો તો પણ આ દિશામાં તેને વિદ્યુત બળ લાગશે, કારણ કે તે પણ શું લગાડશે? એકબીજા ઉપર અપાકર્ષણ બળ લગાડશે. આપણે કરવું તો શું કે વિદ્યુતભારને એક બિંદુએથી આ વિદ્યુતભાર તરફ લાવવો છે તો અહીંયા કંઈક આપણે બાહ્ય બળ લગાડેલું છે, F એક્સટર્નલ. તો વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં લગાડેલા બળ દ્વારા થતું કાર્ય ધન આવશે કે ઋણ આવશે? શું કહું છું? વિદ્યુત બળ છે તેની વિરુદ્ધ દિશામાં એક બળ લગાડીએ છીએ જે કયું છે? બાહ્ય બળ. અથવા તો ટૂંકમાં એમ પણ કહું કે બાહ્ય બળ વડે થતું કાર્ય ધન આવશે કે ઋણ આવશે? બાહ્ય બળ વડે થતું કાર્ય ધન આવશે કે ઋણ આવશે? હું એમ કહું તો ધન આવશે. શા માટે? બાહ્ય બળને આ દિશામાં લગાવીએ છીએ, અને વિદ્યુતભારને કઈ દિશામાં લાવવાનો છે? અનંત અંતરેથી આપેલા બિંદુએ જ લાવવાનો છે. યસ, તો સ્થાનાંતર પણ આ દિશામાં, બળ પણ આ દિશામાં. સ્થાનાંતર અને બળ એક જ દિશામાં હોય તો કાર્ય કેવું આવે છે? ધન આવે છે. ઓકે, તો અહીંયા લખી નાખીએ એનાલિસિસ કે Q1 ઇન્ટુ Q2 ગ્રેટર ધેન 0 હોય તો બંને બળો વચ્ચે શું લાગતું હશે? અપાકર્ષણ લાગતું હશે. ઓકે, ચલો હવે Q1 અને Q2 છે તે ધન હોય, આ વસ્તુ ધન હોય કે તો ધન જ હોવાનું છે, અંતર પણ ધન હોવાની છે, તો આપણી સ્થિતિ ઉર્જા પણ કેવી આવશે? ધન જ આવશે. યસ, સ્થિતિ ઉર્જા કેવી આવશે? ધન જ આવશે. ક્લિયર? ચલો પછી બીજી વસ્તુ એમ કહી શકીએ કે આ બાહ્ય બળ વડે થતું કાર્ય છે તે કેવું આવશે? ધન, કારણ કે બાહ્ય બળ આ દિશામાં લગાડીએ છીએ અને વિદ્યુતભારનું સ્થાનાંતર પણ આ જ દિશામાં થાય છે. બળ અને સ્થાનાંતર એક દિશામાં હોય ને તો સાહેબ કાર્ય છે તે ધન આવે છે. ઓકે, અને બાહ્ય બળ કયું બળ છે? કે વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં લગાડેલું બળ. યસ, તો એમ કહી શકીએ કે વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં લગાડેલા બળ દ્વારા થતું કાર્ય છે તે કેવું આવશે? ધન આવશે. યસ, વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં લગાડેલા બળ દ્વારા કરવું પડતું કાર્ય છે તે કેવું આવે છે? ત્યાં ધન આવે છે. ઓકે, આ તો આપણે વાત કરી સજાતીય વિદ્યુતભાર હોય ત્યારે. વિજાતીય હોય તો મતલબ કે Q1 Q2 છે તે લેસ ધેન 0, મતલબ કે એક પ્લસ હશે ને એક માઇનસ હશે તો જ ગુણાકાર એનો કેવો આવે? ઋણ, મતલબ કે 0 કરતાં ઓછો. મતલબ કે આ વિદ્યુતભારો કેવા છે? વિજાતીય વિદ્યુતભારો છે. વિજાતીય વિદ્યુતભાર હોય તો તેમની વચ્ચે શું લાગશે વિદ્યાર્થી મિત્રો? આકર્ષણ બળ લાગશે. ચલો લઈ લો વિજાતીય વિદ્યુતભાર. આ ધન છે ને તો આને હું ઋણ કરી દઉં તો આની વચ્ચે કુલંબ બળ લાગશે અને કેવું લાગશે? આકર્ષણ બળ. તો હવે આ જે આ કુલંબ બળ છે તે કઈ દિશામાં લાગશે? કુલંબ બળ Fe છે તે આ દિશામાં લાગશે. યસ, તો હવે તમારે બાહ્ય બળ છે આની વિરુદ્ધ દિશામાં લગાડવું હોય તો બાહ્ય બળ કઈ દિશામાં લગાડવું પડશે? F એક્સટર્નલ આ દિશામાં. યસ, તો બાહ્ય બળ આ દિશામાં લગાડીએ છીએ, વિદ્યુતભારનું સ્થાનાંતર આ દિશામાં થાય છે તો બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું હશે? ઋણ. બાહ્ય બળ
બાહ્ય બળ આ દિશામાં, વિદ્યુત ભારને આમ લાવવો છે તો બળ આમ, સ્થાનાંતર આ બાજુ, બંનેની દિશા એકબીજાની વિરુદ્ધ દિશામાં, બળ અને સ્થાનાંતરની દિશા એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો કરવું પડતું કાર્ય કેવું આવે છે? ઋણ આવે છે. ઓકે, ચલો તો અહીંયા સ્થિતિ ઉર્જા કેવી છે? Q1 અને Q2 છે <0, મતલબ કે આ મૂલ્ય છે તે 0 કરતા નાનું, મતલબ કે ઋણ. તો સ્થિતિ ઉર્જા કેવી આવશે? ઋણ આવશે. યસ, સ્થિતિ ઉર્જા છે તે કેવી છે? ઋણ છે. ચલો પછી એટલી ખબર પડી કે વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં લગાડેલા બળ દ્વારા કરવું પડતું કાર્ય છે તે કેવું આવશે? ઋણ આવશે. વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં લગાડેલા બળ દ્વારા કરવું પડતું કાર્ય છે તે કેવું આવે છે? ઋણ આવે છે. યસ, લખી નાખજો. ડન ને? ચલો લખી નાખો. આ કથા છે તે સમાપ્ત થાય છે. કોની કથા? કે બે વિદ્યુતભારની તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી આવશે? જો આ બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી આવે છે? U બરાબર K Q1 Q2 by R. લખી નાખો. U બરાબર K Q1 Q2 by R12. કોની માટે? કે બે વિદ્યુતભારો હોય ત્યારે. ચલો હવે વાત કરવાની છે કે ત્રણ વિદ્યુતભારોનું તંત્ર હોય ને તો તે તંત્રના લીધે સ્થિતિ ઉર્જા કેટલી હશે? લખી નાખો, છાપી નાખો. ચલો પૂછી નાખું છું. મિલે છો તુમ હમકો બડે નસીબો છે, ચુરાયા હે મેને કિસ્મત કી લકીરો છે, તેરી મોહબ્બત મેં તો જો આમ હોય તો પ્રેરણ અને દ્વિપ્રેરણ, નહીં એવું કંઈક આવે ને મેથ્સમાં, હે ને, પ્રેરણ. ઓકે, ચલો બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની કથા અહીંયા સમાપ્ત થાય છે. આપણે નવી કથા સ્ટાર્ટ કરીએ છીએ. કઈ કથા સ્ટાર્ટ કરીએ છીએ? કે ત્રણ વિદ્યુતભારોની સ્થિતિ ઉર્જા. ચલો હવે થોડુંક આપણે ફટાફટ ચાલશે. ઓકે, અહીંયા ત્રણ વિદ્યુતભારો Q1, Q2 અને Q3 દર્શાવેલા છે. ઓકે, યાદ રાખી લેજો. અને અહીંયા આપણે સ્થાન સદિશ દર્શાવેલા છે. સ્થાન સદિશ કોના દર્શાવેલા છે? Q1, Q2 અને Q3 ના. ક્યાંથી? કોઈ પણ ઉદ્ગમ બિંદુ O છે ત્યાંથી સ્થાન સદિશ આપણે R1, R3 અને R2 દર્શાવી શકીએ. યસ, પરંતુ અહીંયા આકૃતિમાં દર્શાવેલા નથી. ક્લિયર? ઓકે, પછી Q1 અને Q2 વચ્ચેનું અંતર દર્શાવેલું છે. Q1 Q3 અને Q2 અને Q3 વચ્ચેનું અંતર દર્શાવેલું છે. યસ, હવે આપણે શું કરવાનું છે કે આવું એક તંત્ર બનાવવાનું છે. આવું એક તંત્ર તમને જે આકૃતિમાં દેખાય છે ને એવું તંત્ર બનાવવાનું છે. ક્યાંથી બનાવવાનું છે? કે આ ત્રણેય વિદ્યુતભારો હતા ક્યાં? અનંત અંતરે હતા. ક્યાં હતા ત્રણેય વિદ્યુતભારો? અનંત અંતરે ત્રણેય વિદ્યુતભારો હતા. એને પાસે બોલાવીને આવું તંત્ર બનાવવું છે. તો એ તંત્ર બનાવવા માટે કેટલી સ્થિતિ ઉર્જા છે તે જરૂરી છે? તંત્ર બનાવવા માટે કેટલી સ્થિતિ ઉર્જા જરૂરી છે? તંત્ર બનાવવા માટે સ્થિતિ ઉર્જા વપરાશે. યસ, કારણ કે સ્થિતિ ઉર્જા શું છે? કરવું પડતું કાર્ય છે. કયું કરવું પડતું કાર્ય છે? અનંત અંતરેથી એ બધા વિદ્યુતભારોને અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય. અને કાર્ય છે તે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. યસ, કાર્ય છે તે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ક્લિયર કે નહીં ક્લિયર? યસ, તો સૌ પ્રથમ તો આપણે Q1 વિદ્યુતભારને બોલાવીએ છીએ. યસ, તો Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી ક્યાં લાવીએ છીએ? સદિશ R1 પર લાવવા માટે કરવું પડતું કાર્ય. કેટલું કાર્ય કરવું પડે છે? પહેલા ક્યાં છે? Q1, Q2 અને Q3 ત્રણેય છે ને, ત્રણેય વિદ્યુતભાર અનંત અંતરે છે. એમાંથી સૌ પ્રથમ પહેલા છે ને Q1 ને બોલાવી છે. Q1 ને બોલાવવું તો કંઈ કાર્ય કરવું પડશે નહીં. શા માટે? કારણ કે Q1 ને બોલાવીએ છે ને તો આ બિંદુએ Q2 અને Q3 તો અનંત અંતરે છે, એને અહીંયા લાવીએ છીએ તો આની આસપાસ એ કંઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે નહીં. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે નહીં. અથવા તો W બરાબર શું લખી શકીએ? Q into V કાર્ય. તો Q બરાબર W1 શોધવું છે તો Q1 અને V1 શું છે? Q1 વિદ્યુતભાર ઉપર લાગતું વિદ્યુત સ્થિતિમાન.
Q2 અને Q3 તો અનંત અંતરે છે, તો Q1 વિદ્યુતભાર ઉપર વિદ્યુત સ્થિતિમાન લગાડતું હોય એવો બીજો કોઈ વિદ્યુતભાર હાજર જ નથી, તો V બરાબર કેટલા આવશે? 0. તો W1 બરાબર કેટલા? 0. બીજું રીઝન આપણે અગાઉ આપેલું છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી. કેમ નથી? કારણ કે બીજો કોઈ વિદ્યુતભાર જ નથી. બીજો કોઈ વિદ્યુતભાર જ નથી. તો Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી R1 પર લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર કેટલા? 0. ઓકે, હવે Q1 અહીંયા આવી ગયો છે. Q1 અહીંયા આવી ગયો છે, હે ને? તો આ છે તે કંઈક વિદ્યુત સ્થિતિમાન લગાડતું હશે. યસ, માને કોઈ મારે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, તો કોના લીધે હશે? Q1 ના લીધે કંઈક લાગતું હશે. અને કેટલું લાગે? P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન Vp બરાબર K. કોના લીધે લાગે છે? Q1. R કોની વચ્ચેનું અંતર? એક તો 1 અને બિંદુ P વચ્ચેનું અંતર. યસ, તો શું કહી દેવાને? 1P કહી દો. યસ, કે V1P આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V1P બરાબર KQ1 અને આવશે R1P. યસ, ક્લિયર. ચલો, Q1 ને બોલાવીએ, એની કથા એની પૂરી કરી નાખી છે. વાત રહી Q2 ની, કે Q2 વિદ્યુતભારને હવે જો હું લાંબુ લખતો નથી, Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી R2 પર લાવવા માટે કરવું પડતું કાર્ય W2 શોધવાનું છે. યસ સર, W2 શોધવાનું છે. તો શું કરીએ છીએ W શોધવા માટે? Q ઇન્ટુ V. તો Q2 ઇન્ટુ V. કયું V? વિદ્યુત સ્થિતિમાન. કયું વિદ્યુત સ્થિતિમાન? કે Q2 વિદ્યુતભાર ઉપર લાગતું વિદ્યુત સ્થિતિમાન. આ Q3 તો હજી અનંત અંતરે છે. Q1 ને આપણે બોલાવી લીધો તો પહેલા, અત્યારે Q2 ને બોલાવીએ છીએ, અને Q3 હજી અનંત અંતરે છે, તો બે વિદ્યુતભાર આવેલા છે. યસ, હવે આના ઉપર કરવું પડતું કાર્ય શોધવું હોય તો Q2 ગુણ્યા V, કે આ Q2 વિદ્યુતભાર ઉપર લાગતું વિદ્યુત સ્થિતિમાન. કેટલું વિદ્યુત સ્થિતિમાન લાગતું હશે? અથવા તો કોના દ્વારા લાગતું હશે? Q1 દ્વારા જ લાગતું હશે ને? Q1 દ્વારા લાગતું હશે. તો Q1 વિદ્યુતભાર દ્વારા Q2 ઉપર લાગતું વિદ્યુત સ્થિતિમાન હશે કેટલું? 1 દ્વારા. કોઈ પણ P બિંદુએ શોધવું હોય તો આપણે આ સૂત્ર અપ્લાય કરી શકીએ છીએ. યસ, આ શું હતો? Q1 વિદ્યુતભાર દ્વારા કોઈ P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાં. હું આ P બિંદુ છે તે Q2 ઉપર લઈ લઉં છું. એનો મતલબ એમ કે આપણને P બિંદુએ મળી જાય કે ના મળી જાય, અથવા તો Q2 વિદ્યુતભાર ઉપર મળી જાય કે ના મળી જાય. યસ, તો P બિંદુ ક્યાં લઈ ગયો છું? Q2 ઉપર. તો P બરાબર આપણે શું લખી શકીએ? 2 લખી શકીએ. P બરાબર શું લખી શકીએ? 2 લખી શકીએ. અથવા આમ પણ ખબર પડે, Q1 અને Q2, તો V1 2 મતલબ કે પહેલાને લીધે બીજા વિદ્યુતભાર ઉપર સ્થિતિમાન K કોના લીધે લાગે છે? Q1 ના લીધે લાગે છે, અને તેની વચ્ચેનું અંતર કેટલું છે? R12 છે. યસ, તો અહીંયા શું આવશે? V12. ઓકે, ચલો Q2 તો એમના V12 બરાબર KQ1 R12, અને વ્યવસ્થિત લખું તો KQ1 Q2 બાય R12 W2. જો તો KQ1 Q2 બાય R12, અહીંયા K પણ આવશે, હે ને? ઓકે, બે વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કેટલી હતી, અથવા તો સ્થિતિ ઉર્જા શું હતું? કાર્ય કેટલું હતું? આ જ હતું. યસ, કે બે વિદ્યુતભારનું તંત્ર બનાવવા માટે આટલું કાર્ય તો કરવું જ પડતું હતું. યસ, હવે બંનેને બોલાવી લીધા, Q1 અને Q2 ને. ત્રીજાને ખોટું ના લાગે એના માટે આપણે ત્રીજાને પણ બોલાવી લઈએ, કે Q3 વિદ્યુતભારને અનંત અંતરેથી R3 પર લાવવા માટે કરવું પડતું કાર્ય, જેને શું કહીએ છીએ? W3 કહીએ છીએ. W બરાબર Q ઇન્ટુ V. કયા વિદ્યુતભાર? Q3 ને લાવીએ છીએ. યસ, હવે Q3 વિદ્યુતભાર, V શું છે? વિદ્યુત સ્થિતિમાન. કયું વિદ્યુત સ્થિતિમાન? Q3 વિદ્યુતભાર ઉપર લાગતું વિદ્યુત સ્થિતિમાન. Q3 વિદ્યુતભાર ઉપર લાગતું વિદ્યુત સ્થિતિમાન. તો Q3 વિદ્યુતભાર ઉપર લાગતું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? અથવા તો કોના દ્વારા લાગતું હશે? હવે તો વિદ્યાર્થી મિત્રો, Q3 વિદ્યુતભાર ઉપર Q1 અને Q2 બંને દ્વારા વિદ્યુત સ્થિતિમાન છે તે લાગે છે.
લાગે કે ના લાગે? યસ. તો આપણે અહીંયા એમ લખી શકીએ કે બે વિદ્યુત સ્થિતિમાન આવશે, એક તો V13 અને V23. એનો મતલબ એમ કે પહેલા વિદ્યુતભાર દ્વારા ત્રીજા ઉપર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, બીજા વિદ્યુતભાર દ્વારા ત્રીજા ઉપર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. યસ, Q3 એમના. ચલો 1 અને 3 વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, તો K કોના દ્વારા ઉદ્ભવે છે? Q1 દ્વારા. બંને વચ્ચેનું અંતર તો R13. ક્લિયર? ચલો V23 બીજા વિદ્યુતભાર દ્વારા ત્રીજા વિદ્યુતભાર ઉપર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, તો K કોના દ્વારા ઉદ્ભવે છે? Q2 દ્વારા. યસ, સમજો પાછા અહીંયા બંને જગ્યાએ 3 ના લખતા. વિદ્યુત સ્થિતિમાનમાં V બરાબર KQ/R આવે છે. Q કયો વિદ્યુતભાર આવે છે કે જે Q કયો વિદ્યુતભાર આવે છે કે જેના દ્વારા વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થતું હોય તેના. ઓકે, વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કોના દ્વારા થાય છે? Q1 દ્વારા. પરંતુ આપણે શોધવાનું છે ક્યાં? Q3 ઉપર. ઓકે, ઉત્પન્ન આના દ્વારા થાય છે, પરંતુ આના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન Q3 ઉપર કેટલું હશે તે શોધીએ છીએ. ક્લિયર? નાની નાની વસ્તુનો મિનિંગ હોય છે, અને નાની નાની વસ્તુનો તમે મિનિંગ સમજશો તો જ મહત્વનું છે. ઓકે, પાયો મજબૂત કરવાનો છે. જો પાયો મજબૂત હશે તો જ તમે મકાન છે તે વ્યવસ્થિત બાંધી શકશો, નકર પડી જાય, હે ને? ઓકે, ચલો Q2 કોની? 2 અને 3 વચ્ચેનું, તો અંતર R23. ઓકે, Q3 ને હું ગુણી દઉં તો K Q1 Q3 R13 K Q2 Q3 છેદમાં R23 કોના બરાબર આવી ગયા? W3 બરાબર. ઓકે, તો W1 મળી ગયું છે, W2 મળી ગયું છે, W3 મળી ગયું છે. તો સમીકરણ 1, સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3. આ કયા કાર્ય કરવા પડ્યા હતા? કે પર્સનલી કે Q1 ને બોલાવવા માટે કાર્ય 0 કરવું પડશે, Q2 ને બોલાવવા માટે આટલું કાર્ય કરવું પડશે, અને Q3 ને બોલાવવા માટે આટલું કાર્ય કરવું પડશે. તો આખા તંત્ર દ્વારા કરવું પડતું કાર્ય. તો તંત્ર દ્વારા કરવું પડતું કાર્ય, કુલ કાર્ય કેટલું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3. W1 તો શૂન્ય જ છે. યસ. W2 તો આવશે પ્લસ K Q1 Q2 બાય R12. યસ. W3 તો આવશે K Q1 Q3 બાય R13. યસ. પ્લસ K Q2 Q3 છેદમાં R23. તો W બરાબર K Q1 Q2 R12 પ્લસ K Q1 Q3 છેદમાં R13 પ્લસ K Q2 Q3 છેદમાં R23. ચલો, આટલું કાર્ય કરવું પડશે. કયું કાર્ય કરવું પડે છે? કે ત્રણેય વિદ્યુતભારો અનંત અંતરે હતા ને તેના આપેલા બિંદુ લાવવા માટે આટલું કાર્ય કરવું પડે છે. અને કોઈ પણ વિદ્યુતભાર અનંત અંતરે હોય અને તેને આપેલા બિંદુએ લાવવું હોય તો કરવું પડતું કાર્ય છે તે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. યસ. તો આ કાર્ય છે તે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. યસ. તો તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી આવશે? K Q1 Q2 R12 પ્લસ K Q1 Q3 R13 પ્લસ K Q2 Q3 R23. ચલો, મળી ગઈ. આ આપણને છે તે સ્થિતિ ઉર્જા મળી ગઈ છે તંત્રની. ક્લિયર? તો હવે તો ડાયરેક્ટ તમે સૂત્ર મતલબ કે દાખલા ગણવામાં કઈ રીતે ઉપયોગ કરી શકો? કે Q1 છે, Q2 છે ને Q3 છે, તો એમ કે એની સ્થિતિ ઉર્જા કેટલી? તો શું કરવાનું? K Q1 Q2 બંનેની વેલ્યુ મૂકી દો, R12 બંનેનું અંતર. યસ. પછી K Q1 Q3 બંનેનો ગુણાકાર છેદમાં બંને વચ્ચેનું અંતર. પછી K Q2 Q3 તેની વેલ્યુ અને તેમની વચ્ચેનું અંતર. તો સ્થિતિ ઉર્જા મળી જાય. યસ, મળી જાય. સ્વીટ એન્ડ સિમ્પલ જ છે, હે ને? ઓકે, લખી નાખો. ચલો લખી નાખો. પછી હું છે ને એક એક્ઝામ્પલ તમને ગણાવું છું. પૂછી નાખું છું. ઓકે, ચાલો પૂછી.
મહેલો નવાસી ગરીબી શું જાણે દુખિયાના દુઃખને સુખિયા શું જાણે દુખિયાના દુઃખને સુખિયા શું જાણે સાચી વાત છે સાહેબ તમે અમારું દુઃખ શું જાણો ઓકે ચલો એક્ઝામ્પલ એનસીઆરટી બુકનું જે એક્ઝામ્પલ છે એ જ ગણાવે છે ઓકે કે ચોરસ આપેલો છે શું આપેલું છે ચોરસ ચાર રચ એ બી સી ડી તેની બાજુ છે ઓકે એ ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર બી ઉપર માઇનસ ક્યુ અહીંયા છે તે પ્લસ ક્યુ અને અહીંયા છે તે માઇનસ ક્યુ તો સવાલ એ પૂછેલો છે પહેલો સવાલ એ છે કે આવું તંત્ર બનાવવું હોય ને તો તંત્ર બનાવવા માટે કેટલું કાર્ય કરવું અથવા તો તંત્ર છે તો તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હશે તંત્રની ઓકે ચલો કે આ તંત્ર બનાવવા માટે કરવું પડતું કાર્ય તંત્ર બનાવવા માટે કરવું પડતું કાર્ય પછી આમાં જ બીજો એક સવાલ એ છે કે હવે આ 4 વિદ્યુતભાર તો હતા તે યસ કે અહીંયા પાંચમો વિદ્યુતભાર Q0 મૂકવામાં આવે ને તો આ Q0 ને મૂકવા માટે કરવું પડતું કાર્ય વધારાનું કરવું પડતું કાર્ય ઓકે ક્યાં ચોરસના કેન્દ્ર પર Q0 વિદ્યુતભાર મૂકવામાં આવે તો કરવું પડતું વધારાનું કાર્ય ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો ગણવા જ મળીએ ફટાફટ સૌપ્રથમ તો આપણે આવું તંત્ર બનાવેલું છે આ વિદ્યુતભારો 4 વિદ્યુતભાર હશે ક્યાં અનંત અંતર રહેશે ને આવું તંત્ર બનાવવું છે તો કેટલું કાર્ય કરવું પડશે સૌપ્રથમ તો આપણે Q1 વિદ્યુતભારને બોલાવશે યસ કે Q1 વિદ્યુતભાર પર કરવું પડતું કાર્ય Q1 ને બોલાવીએ છીએ તો Q2 Q3 અને ક્યાં હશે અનંત અંતરે છે અને Q1 બરાબર Q હશે વિદ્યુતભાર કે આ પ્લસ Q વિદ્યુતભાર છે ને પ્લસ Q વિદ્યુતભારને લાવીએ છીએ કે પ્લસ Q વિદ્યુતભાર છે તેને બોલાવીએ છીએ તો આ ત્રણેય વિદ્યુતભાર અનંત અંતર હશે તો એના દ્વારા કરવું પડતું કાર્ય W બરાબર કેટલા હશે 0 શરૂઆતમાં 0 આવી જાય છે સમજાય છે યસ પછી બીજી વસ્તુ કોને બી પરનો વિદ્યુતભાર છે તેને બોલાવે છે કે માઇનસ ક્યુ પર કરવું પડતું કાર્ય અને W1 કહી દઈએ W2 બરાબર શું લખશું Q ઇન્ટુ V કયો Q2 વિદ્યુતભાર અને V કયું સ્થિતિમાન માઇનસ ક્યુ વિદ્યુતભાર ઉપર લાગતું સ્થિતિમાન હવે ખાલી કયો વિદ્યુતભાર હશે એ વિદ્યુતભાર જ હશે તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કયું હશે કે એ પરના પ્લસ ક્યુ વિદ્યુતભારને લીધે સ્થિતિમાન કઈ જગ્યાએ બી ઉપર જ ને સિમ્પલ જ છે ઓકે ચલો સિમ્પલ જ છે આટલું લાંબુ લખવાની પણ જરૂર છે નહીં ચલો Q2 છે તો Q2 ઉપરનો બી ઉપરનો વિદ્યુતભાર માઇનસ ક્યુ છે એ માઇનસ ક્યુ વિદ્યુતભાર ઉપર કેટલું સ્થિતિમાન લાગતું હશે આ બંને તો અનંત અંતર જ છે તો આના દ્વારા જ લાગતું હશે કેટલું લાગે કે V બરાબર કે Q બાય R અંતર માની લ્યો કે આ ચોરસ છે તેનું લંબચોરસનું અંતર છે તે D છે તો કે Q બાય D યસ તો આને કહું કે કે Q બાય D ક્લિયર ચલો એવી જ રીતે કોને બોલાવીએ છીએ હવે સી પરનો વિદ્યુતભાર પ્લસ ક્યુ તો પ્લસ ક્યુ પર કરવું પડતું કાર્ય તેને હું શું કહી દઉં ઓકે આને WA કહી દઉં છું આને WB કહી દઉં છું આને હું WC કહી દઉં છું તો કરવું પડતું કાર્ય Q ઇન્ટુ V કોને લાવીએ છીએ સી ઉપરનો તો પ્લસ ક્યુ V વિદ્યુત સ્થિતિમાન કોનું વિદ્યુત સ્થિતિમાન સી ઉપરનો જે વિદ્યુતભાર છે અથવા તો સી બિંદુ છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કોના લીધે હશે Q1 એ બિંદુ પરના વિદ્યુતભાર અને બી બિંદુ પરના વિદ્યુતભારને લીધે હશે ડી બિંદુ પરનો વિદ્યુતભાર તો જે અનંત અંતરે છે એને આપણે બોલાવેલો છે નહીં ઓકે તો સી ઉપરનો વિદ્યુતભાર પ્લસ ક્યુ અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન કોના લીધે હશે
એક તો એ ના લીધે કઈ જગ્યાએ સી ઉપર, યસ, અને એક તો બી ના લીધે કઈ જગ્યાએ સી ઉપર. ઓકે ચલો પ્લસ ક્યુ એમના VAC આ બે બિંદુનું સ્થિતિમાન તો કે કોના લીધે ઉદ્ભવે છે? એ બિંદુ ઉપરના વિદ્યુતભારને લીધે. તો પ્લસ ક્યુ સી અંતર, આ વિદ્યાર્થી મિત્રો અંતર કેટલું આવશે? આ ડી છે, આ ડી છે, તો પાયથાગોરસભાઈને યાદ કરો તો આ કેટલું આવશે? √2D ટાડાડા. ઓકે VBC શોધવું હોય તો બી ના લીધે સી બિંદુ પર, તો કે કોના લીધે છે? જો બી પરના વિદ્યુતભારના લીધે. બી પરનો વિદ્યુતભાર કેટલો છે? -Q છે, તો અહીંયા શું આવશે? -Q. બંને વચ્ચેનું અંતર છે તે ડી છે. ક્લિયર? ચલો આ કથા પતી ગઈ. હવે કોને બાકી રહ્યો? ચોથો બાકી રહ્યો. કયો બાકી રહ્યો? ડી પરનો વિદ્યુતભાર છે તે અનંત અંતરે છે, તેને આપેલા બિંદુએ લઈ લઈએ. કયો છે? ડી પર -Q વિદ્યુતભાર પર કરવું પડતું કાર્ય, જેને WD કહીએ છીએ. WD મતલબ કે Q × V કયો વિદ્યુતભાર છે? -Q. અને V કયું વિદ્યુત સ્થિતિમાન આવશે? હવે તો 3 વિદ્યુતભાર આવી ગયા છે, તો ત્રણેયના લીધે લાગશે. એના લીધે ડી ઉપર સ્થિતિમાન, બીના લીધે ડી ઉપર, અને સીના લીધે ડી ઉપર સ્થિતિમાન. ચલો એના લીધે ડી ઉપર તો આપણે શું કહીએ છીએ? WAD WBD પ્લસ WCD. ડન. ચલો -Q છે તેમના -Q. WAD એ અને ડી તો કે કોના લીધે? એના લીધે, તો +Q. ચલો તેમની વચ્ચેનું અંતર ડી. યસ. BD તો બી ના લીધે, તો કે વિદ્યુતભાર કયો આવશે? બી ના લીધે છે, તો -Q. અંતર ડી કેટલું આવે? કર્ણ આના જેટલો જ ને, કે √2 × D પ્લસ WCD તો કે કોના લીધે? સી ના લીધે. સી પરનો વિદ્યુતભાર +Q. યસ, તેમની વચ્ચેનું અંતર છે તે ડી. ડન. ઓકે, આ તો આપણને કયા કાર્ય મળ્યા? પર્સનલ કાર્ય મળેલા છે ને. યસ, આપણે આખા તંત્ર બનાવવા માટે કરવું પડતું કાર્ય શોધવું હોય તો ટોટલ કાર્ય તંત્ર બનાવવા માટે કરવું પડતું કાર્ય, તંત્ર બનાવવા માટે કરવું પડતું કાર્ય, ટોટલ કાર્ય W બરાબર 6 સરવાળો W1 + W2 + W3 + W4. ઓકે ચાલો અહીંયા WABC નામ આપેલા છે, તો A B C અને D. WA મીંડું પ્લસ WB તો આને શું કહેશું કે Q2 બરાબર કેટલા છે? બી ઉપરનો વિદ્યુતભાર છે તે -Q છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા -Q આવશે ને. યસ, તો -KQ²/D -KQ²/D. યસ, અહીંયા QQ એટલે KQ²/વર્ગમૂળમાં 2 × D. યસ, પછી પાછો Q આપી દો તો પાછો Q વારા ઘણીએ પડી જાય છે. ઓકે, -KQ²/D હે ને. ઓકે, ક્લિયર? ડન. આને આપીએ તો ±-KQ²/D. યસ, અંદર ગુણીએ તો --+ KQ²/√2D. યસ, અંદર આપીએ તો -KQ²/D. ચલો શું દેખાય છે? KQ²/√2D. અહીંયા √2D તો કેટલા થશે? 2 ટાઈમ્સ થઈ જશે ને, કે 2KQ²/√d. યસ, ચલો KQ²/D તો -4KQ²/D. ચલો આને કોમન કાઢીએ અને આ √2 એકવાર કેન્સલ, તો √2 જ રહેશે. KQ²/D કોમન નીકળશે. યસ, તો KQ²/D કોમન. KQ²/D કોમન તો √2, KQ²/D કોમન તો -4.
તો આપણે આટલું કાર્ય કરવું પડે. કેની માટે? કે આવું તંત્ર બનાવવું હોય ને, આવું તંત્ર બનાવવું હોય તો આટલું કાર્ય કરવું પડશે. અથવા તો એમ પણ પૂછે કે આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હશે? તંત્રની સ્થિતિ ઉર્જા, તો એ તંત્રની સ્થિતિ ઉર્જા પણ કેટલી જ આવશે વિદ્યાર્થી મિત્રો? આટલી જ આવશે. ઓકે, કારણ કે કરવું પડતું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. યસ, અને આ સ્થિતિ ઉર્જા તમે આ રીતે પણ ગોતી શકો. યુ સ્થિતિ ઉર્જા શું આવે છે? યુ બરાબર કે Q1 Q2 બાય આર સ્ક્વેર. હે ને, શું કહેશું કે યુ એ બી પ્લસ યુ બી સી. ઓકે, થોડુંક લાંબુ થઈ જશે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. શા માટે? કારણ કે આના ઉપરના જે દાખલા આપણે ઝેડબલી નીટા કરવાના બાકી છે, તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. ત્યાં તમને આઈડિયા આવી જશે કે કઈ રીતે કરવાની છે. ઓકે, ચલો અહીંયા બીજો સવાલ એમ પૂછે કે ચોરસના કેન્દ્ર ઉપર Q0 વિદ્યુતભાર મૂકવામાં આવે. હવે અહીંયા છે ને કેન્દ્ર ઉપર એક 5મો વિદ્યુતભાર Q0 વિદ્યુતભાર મૂકવામાં આવે ત્યારે આના દ્વારા કરવું પડતું વધારાનું કાર્ય કેટલું હશે? આ તો કાર્ય કરવું પડે, આની વાત નથી કરવાની. આના કરતાં એક્સ્ટ્રા કેટલું કાર્ય કરવું પડશે એની વાત કરવાની છે. ઓકે, એક્સ્ટ્રા મતલબ કે હવે ખાલી Q0 ને અનંત અંતરેથી અહીંયા લાવવા માટે જે કાર્ય કરવું પડે ને એની જ વાત કરવાની છે. ઓકે, ચલો તો આના દ્વારા Q0 પર કરવું પડતું કાર્ય W0 બરાબર શું આવશે? Q0 ઇન્ટુ V. કોના લીધે વિદ્યુત સ્થિતિમાન હશે વિદ્યાર્થી મિત્રો? A ના લીધે, B ના લીધે, C ના લીધે અને D ના લીધે. યસ, હવે જો બધા જ અંતર કેવા છે? સરખા છે. A અને Q0 વચ્ચેનું અંતર, B અને Q0 વચ્ચેનું અંતર, C અને Q0 વચ્ચેનું અંતર, D અને Q0 વચ્ચેનું અંતર કેવું છે? સરખું છે. ઓકે, તો દરેકના લીધે, A ના લીધે, B ના લીધે, C ના લીધે અને D ના લીધે અહીંયા વિદ્યુત સ્થિતિમાન તો દરેકના લીધે આવશે કે VA પ્લસ VE પ્લસ VC પ્લસ VD. ઓકે, ચલો હવે એકબીજાના વિદ્યુત સ્થિતિમાનો નાબૂદ કરશે. શા માટે? અંતર તો સરખું છે. વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું લખીએ છીએ આપણે? KQ બાય R. બધા જ માટે R તો સરખા છે. ચલો અહીંયા એક પ્લસ Q વિદ્યુતભાર છે, અહીંયા એક પ્લસ Q વિદ્યુતભાર છે, અહીંયા એક માઇનસ Q છે, એક માઇનસ Q છે. તો બેમાં પ્લસ આવશે અને બેમાં માઇનસ આવશે. તો નાબૂદ થઈ જશે ને? યસ, કે A નું વિદ્યુત સ્થિતિમાન છે તે D નાબૂદ કરશે અને B નું વિદ્યુત સ્થિતિમાન છે તે C નાબૂદ કરશે. તો ટોટલ વિદ્યુત સ્થિતિમાન કેટલું આવે છે? 0 આવે છે. તો કરવું પડતું વધારાનું કાર્ય કેટલું આવશે? 0 આવશે. વધારાનું કાર્ય હો ને, વધારાનું કાર્ય હો. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લેક્ચર કરીએ છીએ સમાપ્ત. તો જો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવતો હોય તો અમારી આ સાયટ એડ્યુકેટ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને હા, કોઈક મહાન વ્યક્તિએ કીધેલું છે કે જ્ઞાન વહેંચવાથી વધે છે, જ્ઞાન વહેંચવાથી વધે છે. તો તમારે તમારા જ્ઞાનમાં વધારો કરવો હોય તો આ જ્ઞાનની વહેંચણી કરી શકો છો, એટલે કે તમારા મિત્રોને શેર કરી શકો છો. અને હા, જો કોઈ તમારે નવા ટોપિક વિશે માહિતી જોતી હોય તો તમે નવા ટોપિક વિશે ફરમાઈશ કરી શકો છો. તમારી ફરમાઈશ એ જ અમારી ખ્વાહિશ. તો તૈયારી ચાલુ રાખો. લગે રહો મુન્નાભાઈ, અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.